તમારા આશીર્વાદ સ્વામી અમે તો ધન્ય થઈ ગયા મહારાજ. પધારો પધારો. સેક્રેટરી, યસ મિસ્ટર સર. આ સજ્જનનો પરિચય. આ સજ્જન નથી, આ લાખાભાઈ તો લટ્ટા કિંગ છે. દારૂ. મિસ્ટર બ્લોક, મેં મારી બધી જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવી છે અને એનું આજે પણ મને ભાન છે. નહીતર સંતનું સ્વાગત કરવા માટે હું 100 રૂપિયાનો ધુમાડો ના કરત. સમજો? સંતને મને શું લાગે વળગે? એ હું તને સમજાવું. મહારાજ જ્યારે અહીં આવશે ત્યારે બાસુંદી સાથે આપણે એને 5 સ્ટાર ભાણું પીરસશું એટલે મહારાજ ખુશ થઈ જશે અને કહેશે માંગ માંગ માંગે તે આપું. અને હું કહીશ, મહારાજ આ મારા દીકરાના હાથમાંથી ભાલો લઈ લ્યો અને એને તબલા આપો. મારા હાથમાં તબલા? અરે દીકરા, આજકાલ તબલા વગાડવા વાળાઓ વર્ષમાં 2 વખત વિદેશની ટૂર કરે છે. એમાં હું ગાયક અને તું તબલજી. જામશે ને જોડી? હવે 25 વર્ષથી જોડી નથી જામી તો હવે શું જામવાની? ઠીક છે, તારી મરજી. પણ બીજા બધા મા બાપોની જેમ હું જિદ્દી સ્વભાવનો નથી કે મારા વિચારો તારી પર આમ જબરજસ્તીથી લાદું. બાકી એક વાત યાદ રાખજે કે આ ફિલ્મ લાઈનનો ધંધો છોડીને દુકાને બેસી જાઓ. અરે એમાં તારી સાથે અમારી પણ આબરૂ વધી જશે દીકરા. અને અને મારા બજારમાં લગ્નના બજારમાં શું થશે? તેજી આવશે? પપ્પા, હવે જવાબ મારાથી સાંભળો, મારાથી. આજે ભલે મારા હાથમાં ભાલો હોય, આવતીકાલે AK-47 હશે. આજકાલ ભલે હું બસમાં પ્રવાસ કરતો હું, આવતીકાલે રોલ્સ રોયસમાં ફરીશ. આજે ભલે મારા લગ્નના બજારમાં મંદી હોય, આવતીકાલે મોટી મોટી હિરોઈનો મારા પગમાં અડોડતી હશે. આવતીકાલનો સુપરસ્ટાર છું ડેડી, સુપરસ્ટાર. અરે હાર તોરા તૈયાર છે ને? હાજી. અને આજે શું રાંધ્યું છે? ગેસ. એ વળી શું? અરે ગેસ ખાવામાં સ્વાદિષ્ટ અને ખાવામાં હલકો ખોરાક છે. મહારાજને ભાવશે. હા, ગેસ. પણ તમારા માટે મેં કુકડી રાંધી છે. તો ઠીક. એ તો આ સંતોને તો હલકો મહારાજ જ ગમે. અને બીજું, આ સંત જો પ્રસન્ન થાય ને તો માણસને આખી અંગ્રેજી દારૂની દુકાન આપી દે ને નારાજ થાય ને તો લઠ્ઠાની ખાલી બાટલી ન દે. તમને શું લાગે છે એ મહારાજ આપણા ઉપર પ્રસન્ન થશે ને? તો થાય જ ને. કેટલા પ્રેમથી ત્યાં ગેસ બનાવી છે. તને તો જરૂરથી આશીર્વાદ આપશે અને તારો ખોળો બાર ટાબરિયાથી છલકાઈ દેશે. સાંભળો છો? હજી મારી વાત સાંભળો છો? હવે આખી જિંદગી તને સાંભળ્યા સિવાય મેં ધંધો કર્યો છે શું? અહીંયા આવો. શું છે? હું કહું છું આવું બને જ નહીં. શું બને નહીં? બનાવ તો કંઈક બને ને. સાંભળો, બોલો. આમ હાથ કરે તો $100 નોટ નીકળે ને આમ કરે તો જાપાની ઘડિયાળ. હા? હવે મને કહો, આ ઘડિયાળ આવ્યું ક્યાંથી? જાપાનની ફેક્ટરીમાંથી. તારી વાત છે વિચારવા જેવી હો. આ મારા બેટા જોગીડાને કાલે હું પૂછી જોઉં અને એ પઠ્ઠો શું જવાબ આપે છે એના પરથી આપણે નક્કી કરીએ કે મારો દીકરો લંગોટિયો સાચું બોલે છે ખોટું. હા, ભગવાન કરે ને એ સાચું જ બોલે. અરે તમારી જુગાર રમવાની આદત તો છૂટી જશે. અરે અર્જુન, કેટલા કલાકો તને લાગશે તૈયાર થતા? બસ 1 મિનિટ. અરે 1 મિનિટ કાકા, કલાકો વીતી ગયા. જાઓ તો પછી હું નથી આવતી. અરે તું નહીં આવશે તો તારા ભેજાનો ઈલાજ કોણ કરશે? મોરા ભેજાના ઈલાજને જરાક બી જરૂરત નથી. તમારા કોઈ ગયેલા ઈડા જેવા ભેજાને જરૂરત છે. તેમાં જે ઈર્ષાના કીડાઓ છે ને તેને જરૂરત છે. જ્યારે જુઓ તો આ મારી ઉપર શક ને શક જ કરતા હશો. મારું તો જીવવાનું જ હરામ કરી નાખ્યું છે. અરે જરા વિચારો તો ખરા, આઈ ઉંમરે કોણ મને ભગાવી લઈ જવાનો છે? અરે મહારાજ આવી ગયા. ઓ કાકા, મહારાજ આવી ગયા. ઓ કાકી, શું કરે છો? ચલો જલ્દી, મહારાજ આવી ગયા. તમારા આશીર્વાદ સ્વામી અમે તો ધન્ય થઈ ગયા મહારાજ. પધારો પધારો. સેક્રેટરી, યસ મિસ્ટર સર. આ સજ્જનનો પરિચય. આ સજ્જન નથી, આ લાખાભાઈ તો લટ્ટા કિંગ છે. દારૂ. સાહેબ, મહારાજ આ ભગત 100 વર્ષનો જૂનો અને જાણીતો વેપારી છે. ઓ એમ. વૈદિક કાળથી અમારા પૂર્વજોએ તમારા પૂર્વજોની સેવા કરી છે. આ કળિયુગમાં અમે તમારી સેવા કરીશું. બોલો મહારાજ, શું લેશો? બિયર, વિસ્કી, રમ, જીન? મિસ્ટર સંગ દારૂ નથી પીતા. ઓ
સંત અંગ્રેજી દારૂ નથી પીતા, સોમરસ પસંદ કરે છે. ખરું પૂછો તો હું પણ સોમરસ પસંદ કરું છું. મહારાજ 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 આ શું મહારાજ આપ આ મરે છે ને ત્યાં ભોજન કરશો? એ મધુ કાકા, હે મધુ કાકા ઘાટોની પાર આ મહારાજની વર્ષોની તપસ્યા પર પાણી ફેરવવા માંગે છે. મહારાજ મહારાજ આપ મરી જાશો. મહારાજ શું કરો છો તમે? આ મહારાજનું હાડકું ખસી જશે. એ મધુ કાકા આપ છોડો ને તો હાડકા તોડી રાખીશ. અરે હાડકા તોડતો તો તને ખબર છે હું ઘોડા શાસ્ત્રી છું, તારા જેવા કઈક ટટ્ટુઓ ફેરવી નાખાવે. અરે તોડી રાખીશ. તોડી અરે સાહેબ તોડી. અરે જા જા. મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? અરે મહારાજ, અમારા શાંતિ કુંજમાં અશાંતિ તો બિલકુલ ટકતી જ નથી ને. અરે તમે નહીં માનશો પણ એક પડે બધા ફળું તો સામસામા વાત કરશે, પણ બીજી પડે એક જ થાળીમાં સાથે બેસીને જમશે. વાહ, ઉત્તમ, અતિ ઉત્તમ. હવે મારો દાખલો લો. ગઈકાલે મારો અને મારી ઘરવાળીનો ખૂબ મોટો ઝઘડો થયો, પણ આજે સવારે મેં એને જરા કહ્યું ને કે આપણે ત્યાં તો એક મહાન મોટા સંત પધારવાના છે. ત્યારે તમે નહીં માનશો પણ એ સવારના પોરના જ રસોઈના કામમાં વ્યસ્ત થઈ ગઈ. ઘણી વાર એમ થાય છે કે ચોથી કરવાનો વિચાર માંડીવાનો, પણ વિધિના લખેલા લેખને કોણ મિટાવી શક્યું છે? સેક્રેટરી, યસ મિસ્ટર સંત. ભગત કદાચ એમ કહેવા ઈચ્છે છે કે તેમની પહેલી 2 પત્નીઓ રસોઈ અકસ્માતમાં સળગી ભડથું થઈ ગઈ છે અને હવે ત્રીજી થશે. નહીં મહારાજ, હવે મારી કુંડળીમાં જ્યારે 4 લગ્ન લખાયા હોય એમાં હું ગરીબ બિચારો શું કરી શકું? આંગળીએ મેરાયું ફૂલ મારે ઘેર આવો ને, આંગળીએ મેરાયું ફૂલ મારે ઘેર આવો ને, આંગળીયું કાવન કરવા મારે ઘેર આવો ને, સ્વાગત કરતું ઉતારા દેશું, તાજા ફળો ને માર મસાલા દેશું, મારે ઘેર આવો ને, આંગળીએ મેરા ગરબા મારે ઘેર આવો ને. અરે વાજા પેટી બાબા, આ શું માંડ્યું છે બધી ધમાલ? આ ધમાલ નથી બાવાજી, આ સ્વાગત ગીત છે. મહારાજનું સ્વાગત પરંપરાગત રીતે થવું જોઈએ ને. હા હા, ચાલો ચાલો, મારા સાહેબ આવે છે, આપણે સ્વાગત. વાત જાણે એમ છે કે સવાલ માત્ર તમારી સેવાનો જ નહીં પણ પુણ્યનો પણ છે, ને આ પુણ્ય બધા ભાડવતોને એક સરખું મળે એ માટે મારું નમ્ર સૂચન છે કે આપણે સમૂહ ભોજન કાર્યક્રમ રાખીએ. જેવી ભક્તોની ઈચ્છા. બોલો બોલો મહારાજ કી જય, સંત ભિખારામ હિમાલય વાલે કી જય, ઓરિજિનલ સંત મહારાજ કી જય. ડાર્લિંગ, હું કેવી લાગુ? ચાલ અંદર જા પાછી જા. બોલની બાવા, હું મેનકા જેવી લાગુ જ કે નહીં? મેનકા મિસ્ટર વિશ્વમિત્રા જેવી જાસ્તી લાગે. જા અંદર જઈને દાન શાક ગરમ કર ને પછી નીચે આવ. અલખ નિરંજન. પપ્પા, મહારાજ તમારો ગુરુ કોણ છે? સેક્રેટરી ખાસલાવાળા બાબા. શું કહ્યું? તેમનું મૂળ નામ મૃત્યાનંદ હતું. તો આ ખાસડાવાળા નામ કોને આપ્યું હે? એમના ભક્તોને ખાસડા મારવાની એમની શુભ ટેવ હતી. ધન્ય છે ખાસડાવાળા બાબાને. તમે શું ફટકારો છો? મિસ્ટર સંત એમાં નથી માનતા. તો પછી શેમાં માનો છો? એક ઈશ્વરમાં. ઠીક, તમે પ્રભુને ભજો, અમે તમને ભજીશું. પ્રભુ તમને ચમત્કાર દેખાડશે, તમે અમને દેખાડો. પ્રભુ. વાહ લાખાભાઈ વાહ, મારા હૈયાની વાત તમારે મોઢેથી આવી. હવે એકાદ આંકડો દઈ દે ને તો મારા જેવો નાસ્તિક પણ આસ્તિક થઈ જાય, સમજ્યા? અરે મહારાજ, તમે મને અમિતાભ બચ્ચન બનાવી શકશો? અલખ નિરંજન. હું 10 વર્ષથી ફાફા મારું અને તમારે 10 સેકન્ડમાં થઈ જવું છે? શ્રીમાન સફલ